વાવ-થરાદ જિલ્લાના થરાદ તાલુકાના લુણાવા માળી ફાર્મ ખાતે શીતળા સાતમના પવિત્ર દિવસે પરંપરાગત લોકમેળો ભવ્ય રીતે ભરાયો હતો. હોળી ધૂળેટી બાદ આવતી શીતળા સાતમે દર વર્ષે આ મેળાનું આયોજન થાય છે. આ પ્રસંગે આસપાસના ગામો સહિત સમગ્ર પંથકમાંથી હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતા અને માતાજીના દર્શન કરીને ધન્યતા અનુભવી હતી. મેળા દરમિયાન ભક્તો દ્વારા માતાજીને ધૂપ દીપ અર્પણ કરીને પૂજા અર્ચના કરવામાં આવી હતી. ખાસ કરીને જેમની આંખોની નાની મોટી તકલીફ હોય તેઓ માતાજીના શ્રદ્ધા રાખીને બાધા આંખડીઓ રાખે છે. બાધા પૂર્ણ થતાં તેઓ માતાજીને પ્રતિકાત્મક રીતે આંખો ચડાવી પોતાની શ્રદ્ધા વ્યક્ત કરે છે અને સ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરે છે. લુણાવા ગામમાં આવેલું શીતળા માતાજીનું મંદિર સમગ્ર પંથકમાં આસ્થાનું કેન્દ્ર માનવામાં આવ્યું છે. લોકવાયકા મુજબ અહીં સાચી શ્રદ્ધા સાથે આવતા ભક્તોની મનોકામના પૂર્ણ થાય છે. શીતળા સાતમના દિવસે ભરાતા આ મેળામાં ભક્તો સાથે પરિવારો પણ મોટી સંખ્યામાં હાજરી આપી મેળાનો આનંદ માણે છે. આ મેળો સ્થાનિક સંસ્કૃતિ અને શ્રદ્ધાનું પ્રતીક બની રહ્યો છે. થરાદ તાલુકાના લુણાવા ગામે દર વર્ષે આ હોળી ધૂળેટી પછી શીતળા સાતમનો અહીંયા મેળો ભરાતો હોય છે. આ મેળાની અંદર ભાવિ ભક્તો હજારોની સંખ્યામાં ઉમટતા હોય છે અને માતાજીના દર્શન કરીને ધન્યતા અનુભવતા હોય છે. સાથે સાથે જેમને કોઈને પણ આંખની તકલીફ હોય નાની મોટી અને માતાજીને જે શ્રદ્ધા રાખીને જે માનતા હોય છે અને આંખ ચડાવવાની જે માનતાની રીતિ રિવાજ છે એ રીતિ રિવાજ મુજબ માતાજીને જે આંખો માની અને પોતે પોતાની સ્વાસ્થ્ય માટેની પ્રાર્થના કરતા હોય છે. સમગ્ર પંથકની અંદર અહીં જોવા જઈએ તો લુણાવા ગામની અંદર શીતળા માતાનું મંદિર ભવ્ય આવેલું છે. એના ભવ્ય મંદિરની અંદર હજારોની સંખ્યામાં સાતમના દિવસે લોકો મેળાનો આનંદ લેતા હોય છે.